ભાઈ કુળદેવ કરતા કૂતરી ભલી. હમ અચ્છા, હવે એક તમારે બીજી ડિબેટ થઈ હતી અમરેલીના કોઈ દરબાર હતા હા ઘોડા બાબતથી. શેના બાબતે? આપણે ઘોડા વિશે વાત થઈ હતી. તમારા મહિપતભાઈ કરીને કોઈ દરબાર હતા, હા કાઠી દરબાર. હા એમાં તમે એમ કહો છો કે કૂતરીનું જે બિયારણ છે એ મોંઘું હોય, 25-26 હજાર કે એના ગલુડિયા ₹1,00,000નો ભાવ હોય છે. એ તો અને બધી અને નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારો. મિત્રો ફરી પાછા આવી ગયા છે આપણે નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારી સમક્ષ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં લાઇક કરી દેજો, આપણી ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો ચાલો મિત્રો, વિડીયો પૂરો જુઓ, અને આપણા વિડીયોમાં જોવા માટે મજા આવશે. તો તમે લાઇક ને શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, વિડીયો અને ઓડિયો બને સાંભળો કન્ટિન્યુ. કે પછી જે તમે નસલવાન કયો છો બહારની જે આવે લેબ્રાડોર કે જે કોઈ હોય ઈ છે ને, ઈ તો એક એની ઓલી થઈ ગઈ, કૂતરી જ હોય. પછી ઓલી પટાવેલી હોય તો ભલે, ઇંગ્લિશ હોય તો ભલે, દેશી હોય તો ભલે, કૂતરીની જાત કૂતરાની જ હોય. નહીં તમે ઓલી જે અમુક પટાવેલી હોય, સાંભળો, હાજી ઓલી પટાવેલી હોય જેને સમજણ આપેલી હોય, એટલે એને કે વિકી બેહી જા, હાલો બેટી ડોગ બેહી જા, એટલે ઈ બેહી જાય. એટલે એને મતલબ ગુરુ જ્ઞાન મળેલું છે. હાજી અને રોડમાં જે રખડે છે હા એની કોઈએ પાલન પોષણ કર્યું નથી કે એને ભણાવી નથી. હાજી આ જે ઇંગ્લિશ કૂતરું છે એને ભણાવ્યું હોય, હા ઈ ભણેલ કૂતરું એટલે એને ઇંગ્લિશ. હાજી અને દેશી એટલે રોડમાંથી ઈસા પડે ત્યાં રખડે ને ઈસા પડે ને ભટકો ભરલી. હા, એ બરોબર છે સાહેબ, પણ મારો પૂછવાનો અર્થ એ છે કે તમે અમુક જે માણસો ખરાબ છે જે ડિબેટ ની અંદર ગાયડું બોલતા હોય છે જો એને તમે લોકલ કયો છો. લોકલ એટલે શું? અરે ભાઈ, લોકલ એટલે જેની કોઈ બ્રાન્ડ જ નથી. હા, તો પછી જે તમે કૂતરીને લોકલ કયો છો, જેને મહાપુરુષોએ કુળદેવ કરતા ઊંચી ગણાવી છે. અરે સાહેબ, તમે છે ને, તમે શબ્દની પ્રણાલિકાની વાત નથી કરતા. હા કૂતરી કુળદેવ કરતા કૂતરી ભલી કે. હવે તમે મારી વાત સાંભળો, મઢની અંદર માતાજીની સેવા પૂજા રાત દી કરતા હોય, હાજી ધૂપ ધુવાડ આપણા ઘરની અંદર બધાના ઘરમાં એક જગ્યાએ મઢ રાખ્યું હોય. હાજી 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 હવે એને ધૂપ દીવા બધું કરતા હોય, પણ એમાં રોજ સોર ખાઈબકા હોય હાજી અને સોના ચાંદીના દાગીના સોરીને લૂંટીને લઈ જતા હોય, તો માતાજી ઉઠાડે? ના, એ બધું હું સમજી ગયો સાહેબ. હું તમારો ફેન છું એવું નથી, પણ મારા સમજમાં એ નથી આવતું કે જે મહાપુરુષોએ જે કૂતરીને દેવસ્થાન કરતા ઊંચું પદ ગણાવ્યું છે તમે એટલે એને તમે લોકલ કયો છો. એટલે મારે એ સમજવું છે કે તમે લોકલ કઈ રીતે કયો છો. હજી તમે ઈ લોકલ એટલે અભણ. એમાં બે પ્રકાર હોય છે. હાજી આપણા બધામાં બે પ્રકાર આવે, હાજી જ્ઞાની ને અજ્ઞાની, હાજી સ્ત્રી અને પુરુષ. હાજી હા, સજન ને બોલ દુરીજન, આ બધા એક જોડી છે. હાજી એમ સમજણ ને ગેરસમજણ, હા ક્રોધિત અને શાંત, હા આ બેની જોડિયું છે. જો ઈ નો હોય રાત ને દિવસ, તો દિવસ નો હોય તો રાત ની કિંમત નો થાય. હાજી સજન દુરીજન નો હોય તો સજન ની કિંમત નો થાય. હા, બરોબર છે. ગુરુ શિષ્ય, જે ગુરુ શિષ્યની જે પરંપરા છે ને એમાંથી જે સમજણ આવે, હાજી એટલે તોરલ ભટકાની ઝાડે જો સુધરી જાય, એટલે ગુરુ શિષ્યનો નાતાની ખબર પડી ગઈ. હાજી હાજી જે માણસ અજળ હોય, સમજાવ્યો સમજે એમ નો હોય, જેનાથી તમને કહો, તમને આમ નારાજગી આવી જાય કે આ માણસ આપણે અહીંયા નો આવે થારું, નાની આરે સંબંધ નો રહે થારું, એવો માણસનો સુધારો આવી જાય, જેને જગત પૈગે લાગવા માંડે, ત્યારે ગુરુની કિંમત થાય. હા, બરોબર છે. એમ જે આ કૂતરાની વાત કરો છો, એ કૂતરાને ખાલી મહાપુરુષ હોય તો પછી તમને કહું, ગુરુદત્ત કૂતરીને સંભળીને એને 3 શિષ્ય કરેલા ગધેડાને. હા, મેકરણ દાદાએ. હાજી તો ઈ બધી વસ્તુ છે, એની સમજણ છે. હા સમજણ આવવાથી માણસ સ્થિર થઈ જાય. એટલે એને કોઈ પણ પદમી હા ઈ ક્યાંથી મળી, એને ગુરુ શિષ્યનો નાતો કહેવાય. હા, બરોબર છે. નાદ ને બુંદનો વિસ્તાર હોય. હાજી જે બાપ દીકરો છે એ બુંદનો વિસ્તાર છે, હા અને ગુરુ શિષ્યનો નાતો છે એ બાપ દીકરો જ છે. હા એ બાપ દીકરાનો જ નાતો થાય, અને નાદનો બાપ દીકરાનો જ નાતો થાય, ને બુંદનો બાપ દીકરાનો જ નાતો થાય. હાજી હાજી હા, કેમ કે ઈ નાદનો વિસ્તાર, એટલે કાનેથી એને સમજાવવામાં આવેલ છે. હાજી આ છે ને, ઈ તમારા બુંદમાંથી પેદા કરવામાં આવેલ છે. એટલે ઈ તમારા લોહી નો થાય, ઓલો તમારો નાદ નો થાય. ઓલો અવાજનો દીકરો છે અને આ એક બુંદનો દીકરો છે. હાજી હાજી હા, બસ એમાં આટલી જ મેટર છે. એટલે એને કૂતરાને મહાપુરુષો એને વખાણ કર્યા છે, અને એની અંદર સમજણ છે. મારી વાત સાંભળો, કૂતરું છે ને એ બુદ્ધિશાળી છે ને. હાજી
હવે અત્યારે આપણે મારી વાત સાંભળો કે અત્યારે ધર્મ થકી અત્યારે ગૌમૂત્ર છે એને બધાય આપણે જે કઈ બધાને ઘરે છાંટીને એને પવિત્ર કરવા જાય છે. હાજી. બધાને ઘરે 500 ગ્રામ ગૌમૂત્રના શીશા ભરી લઈ અને પછી ઈ કદાચ કોક આવે માંગવા કે ભાઈ તમારા ઘરે આમ થઈ જાય તમારે તેમ કાલ્યો બાપુ લેતા જાઓ મહારાજ આ અડધો લીટર ગૌમૂત્ર છે તમારા ઘરે લઈ જજો તમારા ઘરે સારું થઈ જાય લે કા નહીં લે કેમ કે ઈ તમને તમારા ઘરે સાટીને તમે પવિત્ર થાવ એને ઘરે પવિત્ર જ છે એને જરૂર નથી. એટલે હું તો સાહેબ એવું છે કે મુસ્લિમ ધર્મમાંથી છું ભાઈ. જો અમારે કોઈ ધર્મ કોઈ ના આ તો તમે ગૌમૂત્ર ની જે વાત કરો છો ને એટલે આપણે એ કઈ એમાં ડિબેટમાં નથી પડવું પણ મારી અણસમજના હિસાબે મારે તમને જાણવા માટે જ કે જે લોકલ શબ્દ તમે માણસો માટે વાપરો છો એટલે મારે આ જાણવું તમે સમજી લ્યો અહીંયા જે કઈ સ્ત્રી પુરુષનો જે નાતો છે અહીંયા કોઈ મુસલમાન જન્મ લેતો નથી, અહીંયા હિન્દુ જન્મ લેતો નથી, અહીંયા કણ ખ્રિસ્તી જન્મ લેતો નથી. જેને માના કુખેથી જણાય ને ત્યાં બધા દીકરા જણાય છે. ઈ સમજાવ્યા પછી કહેવાનું બેટા આપણે મોમેડિયન છીએ, બેટા આપણે હિન્દુ છીએ, બેટા આપણે સનાતની છીએ. ઈ બધું મોટો થયા પછી બધા ગલકા ઉભા કરવાના છે. પણ આજે આ સાહેબ છે ને આપણે તમારા ભૂખ હડતાલ કરવાથી નહીં સમાજમાં ફેર નથી પડવાનો. સમજો ભાઈ આ સમાજને ફેર પડવા માટેનું કોઈ ઓડિયા નથી. હા નથી 100%. તમે આપણે એવું માની કે આપણે સમાજ સુધારવા બેઠા છીએ? નહીં ખોટી વાત છે. તમે તમારી શબ્દની જે તર્ક ને વિતર્ક છે એમાંથી જે તર્ક વિતર્ક જે માણસમાં સમજાય એટલે એની અંદર એને મગજમાં બે કે હાચ ખરેખર આ વાત સાચી કે નહીં. તર્ક ને વિતર્ક તમે તર્ક કરો તો વિતર્ક નો જન્મ થાય. કોઈ પણ માણસ હોય ગેરેજ વાળા છે જે કઈ જે ધંધો લઈને બેઠા હોય ગેરેજ ના એ રોજ ગાડીઓ ખોલે એટલે એમાંથી તર્ક વિતર્ક શીખે કે આમાં આવું થાય. જે વાયરિંગ નું કામ કરતા હોય ધંધો કરે એટલે એમાંથી શીખે. એમ તર્ક વિતર્ક જે માણસ જેના ઘરે જેના સમાજમાં જેના કુટુંબમાં જેના પરિવારમાં જેના ઘરે તર્ક વિતર્ક ની જયારે જન્મ થશે ત્યારે અંધશ્રદ્ધા નાબૂદ કોઈ પણ નહીં થશે. પણ આ અંધશ્રદ્ધામાં સાહેબ તમને કહું મારે ઈ જાણવું હતું કે માણસોને ઈ વાત કરતા હો તો તમે ઇસ્લામી ધર્મ ની અંદર જે કઈ કાળું ઈલમ જે જાણે છે ઈ કાળા ઈલમ ની જે કઈ પૂજા ઓલું કરે છે તો એને કોઈ સ્વીકાર્યા? ના એને સ્વીકાર્યા? તાવીજ બાંધવાથી કે તમે માંદરિયા બાંધવાથી કે મતરી દોરો બાંધવાથી શું થાય? નહીં ઈ મને ખ્યાલ છે સાહેબ કે ઈ આખો વર્ગ અલગ હોય છે બધું. એટલે ઈ બધી વસ્તુ આખો વર્ગ અલગ હોય છે. ભૂત ભુવન ભરાડ એની વર્ગ જ એક પ્રકારનું હોય છે કે એ બધું એમ જ પડ્યા રહે છે. અમારામાં કેક સુડેલ વળગી છે તો ઇસ્લામી ધર્મમાં કેક જીનાત સોટ્યું છે. હા જીનાત સોટ્યું. બુંદો તો એક જ ને. આને સુડેલ કીધી તો ઓને જીનાત કીધી. હા સમજી ગયા? અમારામાં હુરાપુરા કીધામાં તમારામાં તો પીર કીધા. હા મૂળ તો એક ની એક વાત. હા પણ આ અંધશ્રદ્ધામાં સાહેબ હું તમને કહું કે આ જે નાઈટ જાતના ઝેર છે ઈ વધવાનું કારણ શું હોય છે સાહેબ? નાઈટ જાતના વેર તમે સમજતા નથી. જે ધર્મગુરુ છે એને તો બધા તમને આજે આ બધા બંબુડા પકડાવી દીધા ને. બધા ધર્મમાં છે. તમારા ઇસ્લામી ધર્મમાં છે. હા છે. હવે તમે મારી વાત સાંભળો. ઇસ્લામી ધર્મમાં બે ફાટા છે, એક સુન્ની અને શિયા. હા છે. હવે જે સુન્ની છે ઈ અલ્લાહના વલી પાસેથી માંગે છે. હા અને શિયા છે ઈ ડાયરેક્ટ એમ કે છે કે મેરા જો સર ઝુકતા હે તો ખુદા કે પાસ. બીજી કઈ સર નો ઝુકાવે. હા બીજે નો ઝુકાવે. હાલો. અને આ જે સુન્ની છે ઈ એવું કહે છે કે અમે અલ્લાહના વલીની પાસેથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા માંગી છીએ. શું કીધું? હાજી. હા કે અલ્લાહના વલી કે તમે ત્યાં પહોંચી ગયા છો તો અમને ત્યાં પોગાડો. હાજી. એટલે એને અલ્લાહના વલી પાસેથી કોન્ટેક્ટ કર્યો અને આને કીધું કે અમે જો સર ઝુકતા એટલે ઈ બેયનું મતલબ આટલો જ છે. હા પણ હું એમ કહું છું હિન્દુ ધર્મમાં ઈ જ છે. હિન્દુ ધર્મમાં જે ડાયરેક્ટ કબીર પંથને માને છે, હાજી, જે ઓશો રજનીશને માને છે, હા, ઈ ક્યાંય આ દેવી દેવસ્થાનમાં ક્યાંય પડશે નહીં. નો પડે. હા બરોબર. કેમ કે ઈ તો ખુદ સ્વયં તત્વને માને છે. હા સ્વયં આત્માનું એને પરીક્ષણ કરાવ્યું. હા બરોબર. આઈને તો જેટલા માણસો હતા એને ભગવાન બનાવી દીધા. હા બરોબર છે. જે માના કુખેથી જન્મ લીધા એને બધે ભગવાન દર્શાવી દીધા. આ ફલાણો ભગવાન, ના ટીકડો ભગવાન. હા એટલે મારો ઈ પ્રશ્ન એક છે સાહેબ કે જે કહેવાતા મતલબ ધર્મના મોટા જે ઠેકેદાર બંદૂકો લઈને બેહી ગયા છે અને હિન્દુ મુસલમાન જે આવડા વાળા કરે છે, તો હું એમ કઉ છું ભારતની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ ને ઈસાઈ જે ચાર આપણે નામથી ઓળખાય છે વધારે,
તો આ ચારેયના જે કહેવાતા મોટા મોટા જે ધર્મગુરુ હોય કે જે આવું ભેદભાવ ફેલાવતા હોય એને સાહેબ એક વખત જો. બધાને મંદિર, મારી વાત પૂરી થવા દો સાહેબ. એક માનો કે હિન્દુના જે મોટા છે કે એને, એક મુસ્લિમ ધર્મ, એક શીખ અને એક ઈસાઈના ચારેયને મોટા જે થતા હોય એને મંદિર દરગાહની અંદર પૂરી દ્યો અને બહારથી તાળું મારીને 5 વર્ષ એનું ખાવા પીવાનું બધું પબ્લિક પાસેથી મળી જાય. અને એકવાર એ લોકો બહાર આવે, સાબિત કરી દે કે જો પેલા હિન્દુ મંદિર માંથી આવે કે ભાઈ આલ્યો આ મહાદેવ છે ને મહાદેવ આવી ગયા કે રામ આવી ગયા, તો મુસલમાન બધા પૂજા કરતા થઈ જાય. નકર જો અલ્લાહ દરગાહ માંથી લઈને આવતા રહીએ મસ્જિદ માંથી તો મુસલમાન પૂજા કરવા માંડે, નકર હિન્દુ નમાજ પડવા માંડે. એક વખત તમે લઈ આવો, બાકી બધા 5 વર્ષ કામે ચોટી જાવ આમાં પડ્યા રહેવા કરતા. એમાં હું તમને કહી દઉં ભાઈ, જો અત્યારે આ ધર્મ છે ને ભાઈ, એની અંદર માણસો એ બધા દંડિકા પકડાવી દીધા. હા, સાંભળી ગયો. હા, હવે ઈ દંડિકા પકડાવવાનું કારણ એટલું જ છે કે અત્યારે મારે સાંભળો, જો અત્યારે જુનાગઢ ની અંદર કીર્તિ પટેલ નો વિવાદ થયો છે. હાજી, હવે કીર્તિ છે હા, એ એક લેડીઝ છે. હા, હવે આ જગતનું સૃષ્ટિનું સર્જન કરવા માટે હાજી, સ્ત્રી સિવાય કોઈનો જન્મ થતો નથી, નથી. હાજી, હવે કીર્તિ પટેલે જે શાહી સ્નાન કર્યું, હા, ઈ સ્નાન કરવાથી ન્યા કણે ઈ ધર્મ થકી અને હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં લખ્યું છે કે મુર્ગી કુંડમાં નાવાથી તમારા પાપ ધોવાઈ જાય છે. હાજી, તો ન્યા તો બધાય પાપ ધોવા જવાના જ છે, હા, તો બીજાને ચોટવાના. બરોબર છે. હવે ઈ જે પાપ ધોવાનું જે બાબત છે હા, ઈ એનાથી તો બધાય બચાવવાના જ છે. હાજી, હાજી, હવે આ ધર્મ થકી જે સ્ત્રી છે હાજી, એને અશુદ્ધ ગણી. હા, હવે અશુદ્ધ જેનો પદેહ છે એ અશુદ્ધ કે છે ધર્મ, કે ભાઈ સ્ત્રી છે એ માસિક ધર્મમાં આવતી હોય કે આવું બધું હોય એટલે એને હા. ધર્મ થકી અશુદ્ધ કીધી. ભારતની અંદર કોઈ જગ્યાએ મહિલા પૂજારી નહીં બનાવવામાં આવે. હા, નહીં હવે. શું કામ? કે એને દેહ થકી એને અપવિત્ર કીધી, અશુદ્ધ. હવે અશુદ્ધ દેહમાંથી પુરુષ પેદા થાય તો ઈ શુદ્ધ કેવી રીતે થઈ શકે? હા, વાત બધા સમજાવવાની વાતું છે. બાકી ઓલું તમે કહ્યું એમ કે માનતા કરવા માતાજી પાસે જઈને પછી બાઈ ભારતની ત્યાં અંદર રાખે, જ્યાં લગણ સ્ત્રીને સન્માન નહીં મળે નહીં મળે, ત્યાં લગણ આ દેશમાં ઉધાર ન થઈ ગયા. કેમ કે ઉધાર સ્ત્રી નથી છે ને આ જગતની અંદર નારી ઈ નરની ખાણ. પછી સ્ત્રી છે ને ઈ મોમેડિયનની નથી હોતી, સ્ત્રી છે ઈ હિન્દુની નથી હોતી, સ્ત્રી ખ્રિસ્તીની નથી હોતી. સ્ત્રી એક શક્તિ છે. હાજી, ઈ શક્તિમાંથી રામ ભગવાને જન્મ લીધો, ઈ શક્તિમાંથી કૃષ્ણએ જન્મ લીધો, ઈ શક્તિમાંથી આપણા વડાપ્રધાને જન્મ લીધો, ઈ શક્તિમાંથી આ મેન તમે જન્મ લીધો. હા, 100% છે. અને ઈ જ શક્તિમાંથી દારૂડિયા જુગારીએ જન્મ લીધા. હા, લીધા સાહેબ. ઈ કારખાનામાંથી તમને કહું સંત સંન્યાસીએ જન્મ લીધો. હા, એટલે ઈ જે ભાઈ છે ને આ સંન્યાસનું જે બાબત હા, એમાં અમે માનતા નથી. કેમ કે સંન્યાસ તમે લઈ ન શકો. હા, નો લઈ શકે સાહેબ. ન લઈ શકવાના કારણ છે કે જે કુદરતે ભગવાને તમારું જે બીબું બનાવ્યું હાજી, ઈ બીબું પુરુષનું છે. હા, હવે પુરુષનું બીબું છે એના બધાય અવયવ ચાલુ હોય. હા, કે મારી વાત સાંભળો કે ઈ અવયવ કે મળમૂત્રની જગ્યા છે, હાજી, પેશાબની કોથળી ચાલુ હોય, એમાં પેશાબ ભરાય એટલે નીકાળવો પડે. હા, બરોબર. તમે સાંજે ભોજન જમ્યા એટલે સવારે એને બાથરૂમ જવું પડે, કેમ કે કોથળીની અંદર મળમૂત્ર ભરાણું છે. હાજી, પછી જે તમારી અંદર બાળકની જે વીર્યની કોથળી છે એની અંદર જો વીર્ય ભરાણું તો એને તમારે કાઢવું પડે. હાજી સાહેબ. આંખની અંદર પાણી છે એ નીકળે, નાકની અંદર શેડા નીકળે, આ દરવાજા છે હા, એને બંધ કરવા હોય તો એને ડોક્ટર પાસે જઈને કાંઈ નહીં એની નસ બંધ કરાવવી પડે. બાકી કોઈ દી સંન્યાસ કે ઈ બંધ થઈ શકે નહીં. નો થઈ શકે સાહેબ. કોઈ એવો ભારતનો એવો સંત હોય બતાવે કે મેં પેશાબ બંધ કરી દીધો છે, હું પેશાબ નથી કરતો. હાજી, હાજી, 100%. કે મેં જેને અન્ન લીએ, હા, કેમ કે આ જે આ ખોડિયું ટકી રહ્યું ને એને ભીમ સાહેબે કીધું રવિ સાહેબને કે બાપા એવું કીધું કે આ પેટ વચાળે ગુમડું અને જેનું અન્ન. ભીમ કે તમે ભરી લ્યો તો પછી મોજું કરે મન. હા, તું જો ઇસ્લામી ધર્મમાંથી હિન્દુ ના ભજનો ગાયન ઘણા સંતો થયા. સાંઈ વલી રહ્યા ને, સાંઈ વલી ઈ સનાતન ધર્મ ની અંદર સાંઈ વલી થયા, ઈ મુસલમાન હતા. હા, પછી સિકંદર સુમરો હા, ઇસ્લામી ધર્મમાંથી હતા.
મારા મામા પોતે ભજની કલાકાર હતા એમ છે. પછી પછી તમને હજી કહું, સતાર સાહેબ, હાજી. દાસ સતારના દાસ ભજન સતાર. લઈ લ્યો. હા, સાંઈ બાપુ, નારાયણ સ્વામી બધા એના જ ભજન હોય છે, કબીર સાહેબ ના એના જ. હવે તમે ઈ છે ને, હિન્દુ મુસ્લિમ કોઈ નથી, ધર્મની અંદર કોઈ મુસલમાન નથી, ધર્મની અંદર કોઈ હા. હિન્દુ નથી, ધર્મની અંદર કોઈ વર્ણ વ્યવસ્થા નથી. હા હા તમારે જો અત્યારે આ હિન્દુ ધર્મમાં ને એમાં તો વાળાય છે. હા, વાળા તો હવે છે, પણ સાંભળો, નફરત ઇસ્લામી માણસોના ધર્મની મનમાંથી અંદર, નથી હવે જતી એમ. મારી વાત સાંભળો કે ઇસ્લામિક ધર્મની અંદર જે તમારા મસ્જિદ હોય ને, મસ્જિદ, હાજી. એની અંદર ટીલા કરવા વાળો જાય કે દોરા હા. બાંધેલો જાય તો ઈ હા. મોલાનાથી ઈ પૂછાતું નથી કે તમે શું કામ આવ્યા છો. હા, નથી પૂછાતું 100%. કેમ કે ઈ ધર્મની અંદર મનાય છે. હા. આ અમે જો હું દરગાહમાં બધી અમે તો હું બધાની અંદર જોવા જાણવા જઈએ છીએ. હાજી હાજી. બધાય ધર્મની અંદર અમે આ જોયેલું છે, એમ નામ તો બોલાય નહીં. ન બોલે ન. જાણ્યા વગર કોઈ પણ વસ્તુ જો ભાઈ, જ્ઞાની, વિજ્ઞાની અને કવિ, એના બધાયથી ઊંચો અનુભવી. અનુભવી. હા, રવિ ન પહોંચે ત્યાં કવિ પહોંચે. હા, જ્યાં નો પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી એમ. હા, અને કવિ ન પહોંચે, રવિ ન પહોંચે, ત્યાં અનુભવી પહોંચે. હાજી હાજી. અનુભવ વસ્તુ અલગ છે. હા હા. અત્યારે ફરીદા મીર ગાયક કલાકાર છે તો ઇસ્લામી ધર્મમાંથી છે. હા છે. હવે તમે કહો ઓસ્માન મીર, હા. હવે અત્યારે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હાજી રમકડું, હા, હાજી રમકડું, જેને ઇસ્લામી ધર્મમાંથી. આ બધાય જેને મારી વાત કરું ને સાહેબ, મારા મામાનું ગામ છે ભાટલા, સરદારની બાજુમાં. હા હા, અને મારા મામા હાઈસ્કૂલમાં સિનિયર ક્લાર્ક હતા. પોતે લગભગ 30-35 વર્ષ ગરબી હલાવી, સંચાલન પોતે જ કરતા, અને પોતે ભજની કલાકાર હતા. ગેલ માતાના મંદિરનું નામ તમે સાંભળ્યું છે સાહેબ? હા હા, પછી ગેલ માતાના મંદિરમાં ભજનની કેસેટ મારા મામાની હતી, મીનાબેન પટેલના ને એના એમ છે. અત્યારે એક્સપાયર થઈ ગયા, લગભગ 7-8 વર્ષ થયા. તો એનું નામ શું પણ હતું? પોતે ભજની કલાકાર, દોસુભાઈ બ્લોચ, ભાટલા HR ગાર્ડી હાઈસ્કૂલમાં સિનિયર ક્લાર્ક હતા. હવે મારી વાત સાંભળો, અત્યારે જે ઇન્દ્ર ભારતી બાપુમાં જે ફોટા મૂક્યા છે, હા. ભવના